અહીંયા ચોકડીએ ઓલો બ્રિજ નીચે બધા ઉપર પબ્લિક તો ત્યાં છે. ના બીજા કોઈની જરૂર નથી. ઈ આવવા દે ભાગેલા બોલો હા બોલો નમસ્કાર, આપનું સ્વાગત છે ગુજરાતનો અવાજ ચેનલ ઉપર અને હું છું આપની સાથે પત્રકાર કાજલ સુવા. શાંતિપુરા ચોકડી કે જ્યાં ખેડૂતો ભેગા થવાના હતા, બસ એ જગ્યાએ પહોંચી ગઈ છું અને અહીંયા મોટી સંખ્યામાં કેમેરામેનને વિનંતી કરું કે મોટી સંખ્યામાં જે લોકો એકત્રિત થયા છે, અહીંયા સ્વયંભૂ બોલાવેલા આ લોકો, ખેડૂતો, ગુજરાતની જનતા અહીંયા શાંતિપુરા ચોકડી આવી છે એટલા માટે, ખેડૂતોના હિત માટે, ખેડૂતોનો જે હક છીનવાઈ રહ્યો છે એના માટે આવેલી આ તમામ ખેડૂત નેતાઓ, આગેવાનો અને સ્વયં ખેડૂતો મોટી સંખ્યામાં ગુજરાતના ખૂણે ખૂણેથી અહીં પધાર્યા છે. ત્યારે ગુજરાતનો અવાજ ચેનલમાં હું પત્રકાર કાજલ છું, આ બધાનું સ્વાગત કરું છું અને જેટલું બને એટલો ખેડૂતોનો આ અવાજ વધુથી વધુ શેર કરી અને વધુથી વધુ ગુજરાતની જનતા સુધી અને આ તંત્ર, પ્રશાસન સુધી પહોંચાડજો. આપણે સીધા ખેડૂત આગેવાનો છે એમની સાથે વાત કરીએ. પહેલા તો ભરતસિંહ, તમારી સાથે મારે એટલે વાત કરવી છે કેમ કે કોઈ પણ ખેડૂતનો મુદ્દો હોય, તમે સ્વાર્થ જોયા વગર હાજરી આપો છો. આજે આટલી બધી ભીડ જોઈને શું લાગે છે? બેટા, તો સત્યમાને હું વંદન કરું છું કે કાજલબેન સુવાને હજારો વર્ષની આયુષ આપે અને તમારે જેવી બીજી દીકરીઓ ખેડૂતો, મજૂરો અને અન્ય વર્ગના લોકો માટે બહાર આવે. બેટા, અમારા આશીર્વાદ તમારી સાથે જ છે.
આજે દુઃખ સાથે કહેવાનું છે કે ખેડૂતોની છાતી ઉપર જયારે વીજ પર નાખતા હતા ત્યારે આ કાજલ સુવા ખાડામાં ઉતરી અને ગુજરાતનો અવાજ બને છે, એનો જ અમને ગૌરવ છે. ઝવેરચંદ મેઘાણી થી વિશેષનો દરજ્જો તમને કાજલબેન આપું છું. આજે દુઃખ અને લોહીના આંસુ સાથે અમે આવ્યા છીએ કે ગુજરાત સરકાર સંવેદનહીન સત્તાના જૂઠા વાગે ઢોલ અહીં તો ચાલે છે પોલામપોર. ખેડૂતોની આવક નબળી કરવાને બદલે ખેડૂતોને આમે અડધા કરી નાખ્યા અને આમે અડધા કરી નાખ્યા. પ્રાઇવેટ કંપનીઓને નફો કરવા માટે ખેડૂતોની બળજબરીપૂર્વક વીજ પર નાખે, વળતર આપે નહીં. આત્મહત્યા કરેલા ખેડૂતોની પત્નીઓ, બાળકાઓને, માતાઓને જે વળતર આપ્યું નથી. ખેડૂત નીતિ નથી, ખેડૂતોને ઉત્પાદનના ભાવ ન મળે અને એટલા બધા ખેડૂતોના જે પ્રશ્નો છે નરેન્દ્રભાઈ મોદી વારંવાર કહે છે કે સરકાર ખેડૂતોની આવક નબળી કરશે, પરંતુ શહેરમાં ટ્રાફિકની વ્યવસ્થાના ભાગરૂપે ટ્રાફિક ન ખોરવાય અને ખેડૂત જગતનો તાત તો કાયમથી એની ફરજ નિભાવતો આવ્યો છે. કદાચ એ રસ્તા ચક્કાજામ કરે તો પણ થોડીક સાઈડમાં જગ્યા રાખે કે બાકીના વાહનો જઈ શકે. તો આજે આટલી બધી મહેનત કરીને ગાંધીનગર પહોંચ્યા પછી વ્યવસ્થા ન ડોળાય એનું ધ્યાન આપણે ચોક્કસથી રાખશું. ભરતસિંહ, તમારી વાતને કન્ટિન્યુ. મારી આગળ વાત એ ચલાવું છું કે સરકારને અમે બહુ કાગળિયા લખી થાય કે સરકાર તારા મનમાં. આજે કાગળિયા લખવા નથી આવ્યા, આજે અલ્ટિમેટ આપવા આવ્યા છે કે સાંજ સુધીમાં નિર્ણય લો. નહીં રૂકેગી, નહીં ઝુકેગી, નહીં ફૂટેગી. આ લડત રૂકવાની નથી, આ લડત ઝૂકવાની નથી અને આ લડત ફૂટવાની નથી. ખેડૂતોના દેવા નાબૂદ કરો, વીજ પોલ દીઠ 2 કરોડ રૂપિયા આપો, વાયરના અલગ, સાથે સાથે આત્મહત્યા કરેલા ખેડૂતની પત્નીઓ, માતાની અને દીકરીઓને આર્થિક મદદ કરો અને ખેડૂતોને 30 જૂન સુધીમાં સંપૂર્ણ દેવા નાબૂદ કરી આર્થિક મદદ 5 લાખ રૂપિયાની કરો. પર એકરે જે 10,000 રૂપિયા એકચુઅલી ખર્ચો થાય છે એ ખર્ચો પણ આપવો. બીજા રાજ્યોની સરકારો દર વર્ષે દેવા નાબૂદી કરે. ગુજરાત સરકારની અંદર 1 લાખ કરોડ રૂપિયા દેવું છે, તો શું 1 લાખ કરોડ રૂપિયા દેવું ના માફ કરીએ કે? અને શું આ વીજ પોલ કંપની તમારા બાપની છે? સાહેબ મોહમ્મદ ગદનીએ કે અકબરે આટલો ત્રાસ નહોતો ગુજાર્યો અને હિન્દુની સરકાર સિયારામમય સબજેક્ટ જાની કરું પ્રણામ જોડે ચૂકવાની અને વંદે માતરમ ભારત માતા કી જય આ માટે બોલો છો? ખેડૂતોના ખેતરમાં વીજ પોલ નાખવાની, ખેડૂતોની દીકરીઓને, ખેતરોની બહેનોને, મહિલાઓને મારપીટ કરી અને તમે વીજ પોલ નાખી કરવા શું માંગો છો? તો આજે અમે સ્પષ્ટ કહેવાના છે કે આ અમારી સ્પષ્ટ કહેવાનું છે કે સાંજ સુધીમાં નિર્ણય લે, નહીં તો કાલે બાદલ સાહેબ 15મી ઓગસ્ટે આ ખેડૂતો 53 લાખ ખેડૂતોને 1 કરોડ ને 51 લાખ સર્વે નંબર વાળા પોતાના ખેતરની માટી લઈ અને ધ્વજવંદન કરશે 15મી ઓગસ્ટે અને કહેશું આ અમારી માંગણી છે. કૃષિ નીતિ નહીં તો મત નહીં. આ વાત કહેવા માટે આજે અમે આવી ગયા છે અને કોઈ પક્ષને મજબૂત કરવા માટે નથી આવ્યા કાજલબેન. અમે અમારા જુવાના ખેડૂતો એને મજબૂત કરવામાં આવ્યા છીએ અને છેલ્લે કહેવાના છે ચોરો હવે તો ભારત છોડો. હેમંતભાઈ, શું કહેશો? બેન, મહેનતુ ને આજે ઝારના ખાણા, ભ્રષ્ટાચારીઓને ભરેલ ભાણા, સત્તા થઈ છે આંધળી બેરી, ગુજરાતના સૌ જાગજો ભેરું. આ વાત, આ અલ્ટિમેટમ આપવા માટે ગાંધીનગર અત્યારે અમે આવ્યા છીએ. તમે ગાંધીનગર આવ્યા છો, હું તો એમ કહું છું ગુજરાતના ખૂણે ખૂણેથી ખેડૂતો ગાંધીનગર આવ્યા છે અને જે નથી આવ્યા એ ખેડૂતોને સમર્થન આપી રહ્યા છે. કમેન્ટના માધ્યમથી, ગુજરાતના અવાજના માધ્યમથી ખેડૂતો તમને જોઈ રહ્યા છે. એ બધાને શું કહેશો? ગુજરાતની પ્રજાને મારી એક જ વિનંતી છે કે જગતના તાતને જે રીતે સપોર્ટ આપી શકાય એ રીતે સરકારને અમે રૂબરૂ પણ ઉર્જા મંત્રીને અને મુખ્યમંત્રી સાહેબને મળીને કેટલી વખત કહ્યું હતું કે આ ખેડૂતનું તમે સાંભળો. રાજ્યના ઉર્જા મંત્રી અમને ખાતરી આપી હતી કે તમે શાંતિથી સુઈ જાઓ, અમે ખેડૂતનું વિચારશું ને ટૂંક સમયની અંદર અમે નવો GR બહાર પાડશું. આવા સિનિયર નેતા મંત્રી એ ખેડૂતને આશ્વાસન આપતા હોય ને પોતાની વાતમાંથી જો ફરી જતા હોય તો હવે ખેડૂતને રાજ્ય સરકાર ઉપર ભરોસો નહોતો. એટલે અમે એના માટે આવ્યા છીએ કે તમે